જુઓ તમે ખાલી જોવો તો એમ થઈ જાય કે ના છે ભાઈ, પણ ભાઈ ધીમે ધીમે બધું થાય. ધીરેના ફળ મીઠા હોય એમ જે કહે ને, એટલે એ રીતે ધીમે ધીમે બધું થાય. એટલે એ બધી વાત હોય. બાકી તો જો મસ્ત મજાનું આખે આખું એવું છે. એક જાય વડલો છે તારે આમ જો પાંદડા ધોવાઈ ગયા કેવા મસ્ત ત્યાં લાગે. આમ જુઓ ખાલી તમે જો ભાઈ, આની અંદર છે ને ગરોળીના લગભગ ઈંડા હે એવું લાગે છે મને. કરી જવું આપણે નહીં કરવું જ છે આવું હે, એટલે એને તો તૈયાર મૂઠ્યું હોય. તો હાલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવાભાઈ, અને એક નવો વ્લોગ પર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. અને ભાઈ આજે જવાનું છે આપણે ટપકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. એ પણ મસ્ત મજાના ભાઈ, ખરેખર એકાદશ રુદ્ર આજે છે ને ભાઈ કમ્પ્લીટ થશે. અને એનું કારણ છે કે ભાઈ આજે છે ને 11મા શિવાલય આપણે જાશું. જોકે આ શિવાલય તો મેં ઘણી વાર વિડીયોમાં બતાવ્યું, પણ 11મું શિવાલય છે ભાઈ. 11મા શિવાલય દર્શન કરવા જવાના છે મસ્ત મજાના. અને ભાઈ આ બધા પૂરા થાય ને પછી આપણે અવાજ તો આપણે છે ને ભાઈ મેચ કરીને મૂકવાના જ છે. 12મું જ્યારે પૂરું થાય ને પછી મૂકશું, અથવા તો 12માં મૂકશું, એ તો મૂકવાના છે. પણ ભાઈ બધાય શિવલિંગ હે ને, શિવલિંગનો ફોટો એક પછી એક આમ 3-3 લાઈનમાં રાખી અને એ પણ મૂકવાના છે મસ્ત મજાના. તો ચાલો અત્યારે ને આપણે નીકળીએ ટપકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ફટાફટથી, કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે. તો ચાલો કન્ટિન્યુ. તો ભાઈ અમે છે ને હવે ધીમે ધીમે ઉપર જઈએ છીએ. કિનું કોઈ જવું આપણે, કિનું કોઈ જવું ઉપર, કિનું કોઈ જવું ઉપર કે ઉપર ભાઈ અમારે ઉપર જવું છે. હાલો ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા. શું કરવા જવું આપણે? દર્શન. હું હા જો દર્શન કરવા જવું છે અમારે, બરોબર. હાલો અમે ઉપર જઈએ સીધા, અને ઉપર જઈને મળીએ. એ પહેલાં જો સીડી છે, એ સીડી ચડવી પડે, બરોબર. તો એ સીડી ચડતા જઈ. અને તું હાલી હકી, તું આ સીડી હાલી હકી હે? તો અહીં હાલી હકી, જા સીડી ઉપર હાલી હકી તું? હાલી હકી તું કે નહીં હાલી? હાલી હાલ ને પડ્યો આવી ને ભાઈ, આખો ખમતલ છે. આ હે ને મિત્રો આપણો ભત્રીજો છે. એ છે ને અહીંયા રમતો હતો ફરિયામાં. કે હાલ ફરવાથી એ ચડી ગયો ગાડીમાં. મજા આવી ને ગાડી આગળ, મજા આવી ને હે ભાઈ? પાવા કે કેમ મારે પાવો? પાવો કેમ વાગે? પીપ કેમ વાગે? હા કેમ વાગે કેતા? પીપી. ઓહો વાહ વાહ. ચાલો હું તમને સીધું ઉપર જઈને ને પછી મળું. જો ભાઈ અમારી ગાડી ધીમે ધીમે ઉપર ચડે છે. અને પેલું આ કોણ છે? અમે કોણ છે? આ કોણ છે? હમણાં મજામાં ભાઈ? સારું ને? કેવું ગામ? હણોસરા. સારું સારું. હા ને હણોસરા ના ભાઈ છે. અને એ જો અહીંયા હે ને, એ શું કરવા આવ્યો ત્યાં? એલા ઓરાઈલ ઓરાઈલ અહીંયા ઉપર છે. ના ગમે? હું નામ હું તારું હે? આરો વાહ, આરો વાહ. જો આપણો વિડીયો જોઈએ રાખજો મિત્રો. એ છે ને આપણો વિડીયો જોવો છે, એમ કે અમે તમારે છે ને વિડીયો જોવે, બરાબર. તમે કીધું હાલો તો એને વિડીયામાં લઈ આપણા વિડીયો જોતા હોય તો. એટલે આમાં એડવર્ટાઈઝ ચાલુ હોય ને. મારા વિડીયો છે ને ભાઈ સૌથી વધુ છોકરા જોવે, સમજે. એટલે એવું બધી વાત હોય. બાકી જો અમારો ગોર માથે બેઠો છે, ગોરનો ડબ્બો. હાલો ભાઈ ગર લેવો, ગર કીધા એ રીણી બોલતા, ગોર લેવો ગર કીધા. હા ગર, ખાલી ગર જઈ. હાલો આમ ઉપર છે ને પછી તમને મળીએ. ચડી જાય ઉપર, ચડી જાય જી. વાહ વાહ. અરે પણ ચડી જાય ઉપર, ચડી જાય જી. ત્યાં ડેલી ખોલેલ પછી આપણે દર્શન ત્યાં કરવાના છે. જો જવા દે હટ. વાહ આ ડેલી ખોલ નાખ. અહીંથી ખોલ. આમ જો અહીં ઉપરથી અહીંથી ખોલ. જ્યાં ખોલવાનું ખોલ નાખ. એટલી કોશિશ કર્યો મિત્રો. જો જ્યારે ખોલ દો, આગળ ખોલ દો. આ બાજુ આવતો રે, આનું કા આવતો રે, અહીંયા આવતો રે, અહીંયા આવતો રે. ઠીંગુ વાહ ભાઈ, કિલિન્ડર છે મિત્રો. આગળ ખોલ નાખો. હાલો હાલો અંદર વહી જાઓ. એ ચડવાની સ્ટાઇલ જુઓ. જો વાહ. હાલો અંદર વહી જા. હાલો પગે લાગી લ્યો મિત્રો. તમને પણ દર્શન કરાવું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. પગે લાગી લે, પગે લાગી લે, પગે લાગી લે ઈરખું. જે જો પગે લાગી લે ઈરખું. મિત્રો મસ્ત મજાનું ભીનું છે. અને આ બધું જો અત્યારે વરસાદ આવ્યો હતો ને સવારમાં, એટલે અત્યારે પણ ભીનું છે બધું. બાકી જો મસ્ત મજાની 3 શિવલિંગ હોય ભાઈ.
એમાં મુખ્યત્વે આ છે જો, કારણ કે એની ઉપર છે ને જો અહીંથી ટપકિયા પડે છે પાણીના. તમને મારી પહેલાં બતાવ્યું હતું કે પાણી ટપકિયા પડે, ગાયની ખરી જેવું છે એમાંથી ને સીધે શિવલિંગ ઉપર, આ શિવલિંગ ઉપર છે ને ટપકિયા પડે. બાકી જો 3 શિવલિંગ છે અહીંયા બાજુમાં, બરોબર, એમાં આ શિવલિંગ ઉપર પડે છે. જો ભાઈ આખે આખો છે ને પથ્થર જ છે અહીંયા, જો આખે પથ્થર ઉપર છે ને હું તમને બતાડું. જો આ પેલા અહીં જો શિવલિંગ ને બધું અહીંયા છે, અને તમને જો બહાર જ બતાડું ખાલી. આ કેટલું ઊંચાઈ ઉપર છે ને એ તમને બતાડું, જોજો ખાલી. જો આ બધું ઉપરથી છે, જો હા છે ને આખું ઉપર, અને બાકી જો એટલી ઊંચાઈ ઉપર છે. જો આ મંદિર છે, જો આ દેખાય જો આખું આ મંદિર છે, બરાબર. અને આ બાજુ જો કેટલું આમ નીચું કેટલું છે જો વિસ્તાર, કાંઈ દેખાય નહીં તમને. મકાન છે જો નીચે જરીક દેખાય ને વચ્ચે એ. બાકી જો આ બાજુ હજી જો તમારે, હા બહુ ઊંચાડ ઉપર છે ને ભાઈ. ત્યાંથી ને પાણી પડે ને બહુ ઓલું કહેવાય, ઓલું એટલે સારું કહેવાય, એમ ખોટું ના કહેવાય, બરાબર. એટલે એ બધી વાતું હોય ને આમ જુઓ તમે, આ મંદિર અને આ ભેખડું જો અહીંયા સૌથી ઉપર છે ને ત્યાં આવી ગયું. પછી એથી ઉપર કાંઈ છે નહીં, બરાબર. એથી ઉપર છે પણ ગોપનાથ એ ઓલી બાજુ રહી જાય, બરાબર. તો આ છે ને છેવાડા ઉપર છે, અને ત્યાંથી ભાઈ પાણી ટપક્યા પડે. અટાણે ભાઈ ચોમાસેલો સમજ્યા ભાઈ ઉપર બધું ભીનું હોય એટલે પડે, બરાબર. ઉનાળે પડે ને શિયાળે પડે, 3 ઋતુમાં ટપકીને ચાલુ જ છે ભાઈ. એટલે એ બધી વાતું છે. બાકી જો તમને છે ને બતાડું થોડુંક ઓલું કરી દો ને, એકમાં આ છે ને 5માં છે, બરાબર. એક ઉપર કરી દો ને તમને મસ્ત દેખાય. આની અંદર છે ને એક ઈંડા છે કેવાકના, જો ભાઈ આની અંદર છે ને ગરોળીના લગભગ ઈંડા છે એવું લાગે છે મને, લગભગ તો એના જ છે. જો આ સફેદ સફેદ દેખાય ને એ જે આ પથ્થર જેવું છે ને એની અંદર છે ને કંઈક આમ ગોખા જેવું હતું, ત્યાં અંદર મૂકેલા છે. જો આમાં તમને દેખાતા જો એને રહેવાનું ઘરે થઈ જાય ને બધું થઈ જાય, આમાં એ ઉપાધિ ન રહે. અને અહીંયા છે ને પહેલાં જો અહીંયા પહેલાં વાવ હતી, અત્યારે ને આખી બુરી દીધી છે. પૂરી દીધી હોય કે બુરાઈ ગઈ હોય એ ખ્યાલ નથી. બાકી અહીંયા પહેલાં આખા કે ને વાવ હતી. અને બાકી જો એક પખું અહીંયા છે, જુઓ તમે. આ લાદી ટાઈપ આમાં ભાઈ ઉપર છે ને મેં તમને એકવાર બતાવ્યું હતું, ઉપર લાદી નીકળે ને એવી રીતે લાદી નીકળે આમાંથી. પણ એ ઉપરના ભાગમાં આગળના ભાગ છે ને ત્યાંથી ને એ લાદીને એવું બધું કરે. એટલે એ બધી વાત હોય. બાકી તો જો મસ્ત મજાનું આખે આખું એવું છે. એક જાય વડલો છે, તારે આમ જો પાંદડા ધોવાઈ ગયા કેવા મસ્ત ના લાગે, આમ જુઓ ખાલી તમે. એટલે પાંદડા કેવા મસ્ત ના લાગે. બાકી જો ઠીંગુ બાબા અહીં બેઠા છે, બરોબર ને. આઈ ડોન્ટ ઘરે જવું આપણે નીકળવું જ છે આવું, હે? એટલે એને તો ત્યાર મૂઠ્યું હોય રી જવું જ છે, હે? હાલો જાય હાલો. તો ભાઈ આજે મસ્ત મજાનો 11મો દિવસ હતો, અને ભાઈ 11 રુદ્ર કમ્પ્લીટ થયા આજે ભાઈ. એટલી ભાઈ મજા આવે ને ભાઈ, ખરેખર વાત પૂછોમાં. મસ્ત મજાના દર્શન કરી લીધા છે, ટપકેશ્વર મહાદેવના આજે દર્શન કર્યા. અને ભાઈ ખરેખર બહુ મજા આવે ને, ખરેખર આમ અહીંથી જોવાની અત્યારે આમ મજા આવે. આમ વારી ખાલે આવતો પણ આજુ ખાલે ને આમ લીલું વધારે થઈ ગયું બધું. આગળ તમને બતાડું, કારણ કે વરસાદ થાય ને એટલે પછી આમ શું કહે લીલોતરી વધી જાય, ખડબડ ને ઉગી જાય એટલે મસ્ત દેખાય. જુઓ તમે, જવા ભાઈ કેમ લાગે મસ્ત, આખું લીલું લીલું લાગે. જો છે ને હજી થોડુંક ઓછું હોય, આમ જો થોડુંક થઈ જાય ને પછી જોજો તમે મસ્તીનું લાગશે. આમ શેટ લાગી જો જ્યાં 4 વ્હીલ જાય કેવા ઝીણકુડીક લાગે. બાકી જો અહીંયા ને હજી ખાબોચિયા ભરાણા છે, એ આખું ભરાઈ જાય ને પછી આમ મસ્ત મજા લીલું થઈ જાય ને બધું, પછી મજા આવશે. હે હું કે ઘરે જવું, હે? હાલો ભાગ્યો ઘરે જઈને શું કરી તું? ઘરે જઈને શું કરું? કેનું કર આપણે ઘરે કેનું કરતી જવાય આપણે? ગાડી ક્યાં આપણી? ગાડી ક્યાં પડી? ક્યાં પડી? હેઠે પડી, વાં પડી. એમ જો મિત્રો વાં ગાડી પડી ને દેખાઈ ગઈ. જો અહીંયા હોય ત્યાં ગાડી પડી, સમજ્યા? એમાં તું સાચો છો ભાઈ,
ઘરે જવું છે આમ પછી ઉપર નથી જવું ગોપનાથ ઉપર નથી જવું આપણે એ આમ નથી જવું આમ નથી જવું ઉપર હે જવું છે અટાણે આજ જવું કાલ જવું કાલ જવું વાહ કાલ જવું હાલો કાલ જાઉં તો અમારે ભાઈ કાલ જવાનો પ્લાન થયો બરોબર ને તું આવી પછી ને ગોપનાથ હે ઓય શું છે શું છે ને ઘરે જવું આ યજ્ઞશાળા છે જો ઘરે જવું ને હાલો રે તો હાલો મિત્રો મસ્ત મજાના હે ને સીન લઈ લીધા ક્લિપ આગળ એડ કરી દીધી છે અને હવે અમે જાઉં ઘરે એ પહેલાં હે ને ભાઈ હનુમાન શનિવાર છે બરાબર મેળો જ છે બધું એટલે હનુમાન મસ્ત મજાના દર્શન કરી લેવું અને પછી આપણે ઘરે જઈશું તો ચાલો કન્ટિન્યુ જોયા રાખો તો ભાઈ અમારો પાછી ગાડી ઉપડી ગઈ છે હાલો ઘર લેવો ઘર કેતા હેઠો નમી ગયું એ કેતા ઘર લેવો ઘર ગોલ કેમ ગોલ થાય છે હું થયું જાઓ તો ગાડી પાવ માર તો ગાડી હાલતી થાય પાવ માર પીપ પીપ કર હરખું કર પીપ પીપ એમ કર હાલો જાઓ ગાડી પાવ વાગી ગયો છે અને ધીરે ધીરે અમારી ગાડી જાય હાલો અત્યારે પહોંચી ગયા છે આપણે હનુમાનજીના દર્શન કરવા માટે મસ્ત મજાના ચાલો તમને પણ મસ્ત મજાના દર્શન કરાવું હનુમાનજીના હા જો મોટે ઘર પૂરી ગયો જો હાલ અંદર આવતો ને જય હનુમાન દાદા એવો મેં તો આખો ને લાદીથી બનાવેલું છે જો મારો પડઘો પડતો હોય છે અવાજ હવે ઈકો વધી અંદર આવીને કારણ કે ઉપર જેવું ગોળ છે એટલા માટે જો બાકી તો ભાઈ જય હનુમાન જય પ્રાગ જ્યોતિ હનુમાનજી મહારાજ કી જય ચાલો આમાં પણ મસ્ત મજાના દર્શન કરી લઈ અને પછી તમે પાછા મળીએ મસ્ત મજાના દર્શન કરી લીધા છે હનુમાનજી મહારાજના પ્રાગ જ્યોતિ હનુમાન જો ભાઈ રેડ કલરનું મસ્ત મજાનું જો બુલેટ જુઓ તમે ખાલી જો તો એમ થઈ જાય કે ના છે ભાઈ પણ ભાઈ ધીમે ધીમે બધું થાય ધીરેના પણ મીઠા હોય એમ જે કે ને એટલે એ રીતે ધીમે ધીમે બધું થાય 4 વ્હીલે આવે 2 વ્હીલે આવે ને બુલેટ આવે બધું આવે પણ ધીમે ધીમે થાય બધું આસ્તે આસ્તે પણ ભાઈ વાર લાગશે કારણ કે ભાઈ ખુદના દમ ઉપર ઊભી કરવું છે બાપાની મિલકત વેચીને નહીં બરાબર એટલે હજી એક વાર કહું બાપાની મિલકત વેચીને ઊભું નથી કરવું ખુદના દમ ઉપર ઊભું કરવી છે એટલે માટે ભલે 2 વાર મોડું આવશે પણ ખુદના દમ ઉપર જ લેવું છે કોઈ પણ વસ્તુ લઈ બુલેટ લઈ કે 4 વ્હીલ લઈ ગમે એ લઈ ભાઈ આમ એક ગર્વ થાય ને એક રીતે આમ સારું ને ભાઈ બીપીએલ કરતાં એપીએલમાં હે ને વધારે મજા આવે તમને મજા આવે ને તમારા પપ્પાને મજા આવે એ વાત છે મસ્ત મજાના દર્શન કરીએ એવા છે આપણે ટપકેશ્વર મહાદેવના મંદિરે અને હનુમાનજીના પણ બેયના પ્રાગ જ્યોતિ હનુમાનના બે જગ્યાએ આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને ભાઈ આજે ટપકેશ્વર મહાદેવ આપણે જ્યાં ગયા હતા ત્યાં કોઈ ગામમાં કંઈ ગામમાં નથી આવતું ભાઈ પણ ગોપનાથ મહાદેવના મંદિર છે એનાથી નીચેના ભાગમાં છે એટલે એ બધી વાત છે અને ત્યાં પહેલાં ભાઈ એમ કહેતા ગામ હતું અને તમે જોઈ શકો ભાઈ ગામ હોય ત્યાં હનુમાનજીનું મંદિર હોય અને મહાદેવનું પણ મંદિર બે હોય તો ત્યાં આ જગ્યા ઉપર છે ને ભાઈ 2 મંદિર છે મહાદેવનું મંદિર છે અને હનુમાન દાદાનું પણ મંદિર છે એટલે એવી રીતના 2 મંદિર છે મસ્ત મજાના એટલે ભાઈ પહેલાં કહે છે કે ભાઈ ત્યાં બાજુમાં તળાવ છે ને એમાં પહેલાં ગામ હતું એટલે એ બધી વાતો છે અને કાલે આપણે જવાનું છે 12મું શિવાલય આપણા ચેલેન્જ ભાઈ પૂરો થઈ જવાનો છે આખો ચેલેન્જ પૂરો થઈ જવાનો છે 12 દિવસના 12 શિવાલય મસ્ત મજાના આપણે ભાઈ ઘૂમવાના હતા ફરવાના હતા મસ્ત મજાના દર્શન કરવાના હતા અને ભાઈ 12 શિવાલયનો અવાજ આપણે એકારે જોઈન્ટ કરશું અને પછી કેવો અવાજ આવશે એ આપણે જોવું જેવો આવશે એવો ઘોઘરો જેવો આવ્યો 12 આપણે અવાજ છે ને ભાઈ મિક્સ કરશું અને પછી આપણે સાંભળશું કેવો મસ્ત મજાનો અવાજ આવે એટલે એ બધી વાતો છે અને ભાઈ હવે હે ને તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ